શ્રાવણ માસ મહાત્મ્ય 15મો અધ્યાય। સનત કુમારે ભગવાન શંકરને કહ્યું, હે દેવેશ, મેં ઉત્તમ નાગપાચમનું વ્રત તથા એની આશ્ચર્યજનક કથા શ્રવણ કરી। હવે તમે મને એ કહો કે છઠ્ઠના દિવસે કયું વ્રત કરવું જોઈએ? એ વ્રતનું નામ તથા વિધાન મારા પર કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે વિપ્રેન્દ્ર, શ્રાવણ માસ શુક્લ પક્ષ છઠ્ઠના દિવસે મહામૃત્યુ વિનાશક ઉત્તમ સુપોદન નામક વ્રત કરવું। શિવાલયમાં અથવા ઘરમાં શ્રદ્ધા ભક્તિથી સવિધિ શંકર પાર્વતીની પૂજા કરવી। ભાત, શાક તથા ઘઉંના લોટથી બનાવેલી વસ્તુઓ આદિનો થાળ ભગવાનને નૈવેદ્યાર્થ અર્પણ કરવું। નૈવેદ્ય પદાર્થ બ્રાહ્મણોને દાન આપવી। જે સવિધિ આ વ્રત કરે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ વ્રતનો એક પ્રાચીન ઇતિહાસ કહું છું, સાંભળો। પૂર્વે રોહિત નામના એક રાજા હતા। તે નિસંતાન હોવાથી ખૂબ જ ચિંતિત રહેતા હતા। રાજા રોહિતે પુત્રાર્થ અત્યંત કઠિન તપ કર્યું। એ તપના પ્રભાવે બ્રહ્માજી પ્રકટ થયા અને કહ્યું, હે રાજન, તારા ભાગ્યમાં પુત્ર નથી। તો પણ રાજા પુત્ર પ્રાપ્ત્યર્થ કઠિન તપસ્યા કરતા જ રહ્યા। ત્યારે બ્રહ્માજી સંકટમાં આવીને ફરીથી પ્રકટ થયા અને કહ્યું, હે રાજન, હું તમને પુત્ર તો આપીશ, પણ તે અલ્પાયુ હશે। આ સાંભળીને રાજા ચિંતાકુળ થઈ ગયા। પણ રાજા તથા રાનીએ વિચાર્યું કે પુત્ર પ્રાપ્તિ થવાથી વાંઝ્યાપણું તો હટી જશે, આ લોકમાં નિસંતાન હોવાની નિંદા તો હટી જશે। બ્રહ્માના વરદાનથી તેમને એક પુત્ર થયો। રાજાએ એ પુત્રના જાતકાદિ સંસ્કાર યથાવિધિ કરાવ્યા। રાજા રોહિતે પુત્રનું નામ શિવદત્ત રાખ્યું। સમય જતાં તે પુત્ર મોટો થવા લાગ્યો। રાજાના મનમાં ભય તો હતો, પણ ડરતા ડરતા જ રાજાએ પુત્રનો ઉપનયન સંસ્કાર કરાવ્યો, પણ મૃત્યુના ભયથી વિવાહ ના કરાવ્યું। શિવદત્ત 16 વર્ષનો થયો ત્યારે તેની મૃત્યુ થઈ ગઈ। બ્રહ્મચારી પુત્રના મૃત્યુથી રાજા ખૂબ જ દુઃખી થયા અને ચિંતા કરવા લાગ્યા કે જે વંશમાં બ્રહ્મચારીની મૃત્યુ થાય છે તે વંશનો ક્ષય થઈ જાય છે। આ સાંભળીને સનતકુમારે ભગવાન શિવને પૂછ્યું, હે દેવ, શું આ દોષના શાંતિ માટે કંઈ ઉપાય છે? યદિ હોય તો કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે સનતકુમાર, યદિ સ્નાતક અથવા બ્રહ્મચારી આદિ હોય તો અર્કવિધિ દ્વારા વિવાહ સંયોગ કરીને વૃક્ષ તથા બ્રહ્મચારીના દેશકાલ ગોત્ર નામને કહેવું અને કહેવું કે મારા બ્રહ્મચારીના શાંતિ માટે વૈસર્ગિક વ્રત કરું છું। દેશકાલને યાદ કરીને હું અર્ક વિવાહ કરીશ। સોનાથી આભ્યુદયિક કરીને પીપળાની શાખા તથા બધાને હળદર અને તેલથી લેપ કરીને પીળા સૂતથી વેષ્ટિત કરવું। 2 પીળા વસ્ત્રોથી આચ્છાદિત કરવું। અગ્નિની સ્થાપના કરીને વિવાહ વિધિ દ્વારા આધારાંત હવન કરીને અગ્નિમાં બૃહસ્પતિ કામાચાર વ્યાહૃતિઓથી હોમ કરીને સ્વિષ્ટકૃત સંજ્ઞક હોમ કરીને કાર્યને સમાપ્ત કરવું। યથાવિધિ પીપળાની ડાળ સહિત મૃતકનો અગ્નિ સંસ્કાર કરવો। ભગવાન શિવે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, રાજા રોહિતે બ્રાહ્મણો દ્વારા આ વિધિને સાંભળીને વિચાર કરવા લાગ્યા કે આ અમુક અર્ક વિવાહ તો મને ઉત્તમ ના લાગ્યું। વિવાહ હોવું જ મુખ્ય રૂપથી ઉચિત છે। રાજા વિચારવા લાગ્યા કે મૃતજીવ માટે કન્યા કોણ આપશે? રાજાએ નગરવાસીઓને કહ્યું કે
જે કોઈ પણ મારા પુત્ર માટે કન્યા આપશે તેને હું રત્નો તથા ખૂબ જ ધન આદિ આપીશ. એ નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ પરદેશ ગયા હતા. તેની પ્રથમ મૃત પત્ની દ્વારા એક પુત્રી હતી. બ્રાહ્મણની બીજી પત્ની બહુ જ દુષ્ટ હતી. તેને ધનની લાલચમાં આવીને તે પુત્રીને રાજાને આપવાની ઈચ્છા પ્રકટ કરી. તે સ્ત્રીએ 1,00,000 રૂપિયા લઈને 10 વર્ષની તે નાદાન બાલિકાને રાજાના પુત્ર માટે આપી દીધી. એ બાલિકાને લઈને બધા નદીના કિનારે સ્મશાને ગયા. ત્યાં સૌ સાથે તે બાલિકાનો વિવાહ કરાવીને મનુષ્યલોક વિધિપૂર્વક સૌ સાથે સંબંધ કરાવીને અગ્નિ સંસ્કારની તૈયારી કરી. ત્યારે એ બાલિકાએ પૂછ્યું, તમે આ શું કરો છો? તે બાલિકાની વાત સાંભળીને બધા દુઃખી થયા અને કહ્યું કે આ તારા સ્વામી છે, એનો દહન સંસ્કાર કરીએ છીએ. આ સાંભળીને તે નાદાન બાલિકા ડરી ગઈ અને બાળ સ્વભાવના કારણે તે રડવા લાગી અને કહ્યું કે તમે મારા સ્વામીને કેમ બાળો છો? હું તમને આવું નહીં કરવા દઉં. તમે બધા અહીંયાથી ચાલ્યા જાઓ. હું અહીંયા જ રહીશ. જ્યારે મારા સ્વામી ઉઠશે ત્યારે હું એમની સાથે જ આવીશ. એ બાલિકાની વાત સાંભળીને અને એનો હઠ જોઈને બધા કરુણાથી આર્દ્રચિત થઈ ગયા. ત્યાં જે વડીલો હતા તેમને કહ્યું, અહો, આ તો અત્યંત કઠિન છે. આપણે કોઈના પણ ભાવિ કર્મને જાણી નથી શકતા. દીન સંરક્ષક દયાળુ ભગવાન શું કરશે એ આપણે નથી જાણતા. આ નાદાન બાલિકાને સૌતેલી માએ ધનના લાલચથી વેચી નાખી છે. આપણે આ દહન સંસ્કાર ના કરવો જોઈએ. યદિ તમને અમારી વાત ઉચિત લાગતી હોય તો હવે આપણે ઘરે ચાલ્યા જાય. આ સાંભળીને બધા ઘરે ચાલ્યા ગયા. ત્યાં તે એકલી બાલિકા ભયથી વિહ્વળ થઈને ભગવાન શંકર પાર્વતીને યાદ કરવા લાગી. એ બાલિકાના યાદ કરવા માત્રથી જ કરુણા પરિપૂર્ણ સર્વજ્ઞ શંકર પાર્વતી જલ્દીથી ત્યાં આવ્યા. તે જ પુંજ વૃષભ પર સવાર થયેલા શંકર પાર્વતીને જોઈને બાલિકાએ પ્રણામ કર્યા. એ બાલિકા તો એ પણ જાણતી ન હતી કે આ ભગવાન છે, પણ શંકર પાર્વતીને જોઈને તેને આશ્વાસન થયું અને એ કહેવા લાગી કે મારા સ્વામી ક્યારે ઉઠશે. એ બાલિકાના બાળભાવથી શંકર પાર્વતી દયાથી આર્દ્ર થઈને કહ્યું કે હે બાલિકા, તારી માતાએ સુપોદન નામનું વ્રત કર્યું હતું. તલ તથા જળ હાથમાં લઈને સંકલ્પ કરીને એ વ્રતના ફળને તારા સ્વામીને આપી દે. તે બાલિકાએ શંકર પાર્વતીના કથનાનુસાર કર્યું અને શિવદત્તને કહ્યું કે મારી માતાએ સુપોદન નામક વ્રત કર્યું હતું. એનો ફળ તમને આપું છું. તેના પ્રભાવથી મારા સ્વામી ઉઠી જજો. સુપોદન વ્રતના પ્રભાવથી શિવદત્ત ઉઠી ગયો. શંકર પાર્વતી તે બાલિકાને વ્રતોપદેશ કરીને અંતર્ધાન થઈ ગયા. શિવદત્તે તે બાલિકાને પૂછ્યું, તું કોણ છો? હું અહીંયા કેમ આવ્યો છું? ત્યારે તે બાલિકાએ શિવદત્તને બધી વાત કહી સંભળાવી. સવાર થતાં નદી કિનારે શિવદત્ત અને તે કન્યાને જોઈને ત્યાં આવેલા નગરવાસીઓ આશ્ચર્ય પામ્યા અને રાજાને આ વાતની જાણકારી આપી. નગરવાસીઓએ કહ્યું કે હે રાજન, તમારો પુત્ર અને પુત્રવધુ નદી કિનારે છે. આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને પ્રસન્નતાપૂર્વક ઢોલ નગાડા લઈને નદી કિનારે ગયા. બધાએ રાજાને કહ્યું, હે રાજન, તમારો પુત્ર પુનઃ જીવિત થયો છે. તમે ધન્ય છો. ત્યારે રાજાએ કહ્યું કે
મારી પુત્રવધૂના સજીવ પુણ્યના કારણે જ મારો પુત્ર જીવિત થયો છે, તે ધન્ય છે કહીને પુત્રવધૂની પ્રશંસા કરી. પછી રાજાએ પ્રસન્ન મનથી બ્રાહ્મણોને દાન આપ્યું અને બ્રાહ્મણોના કહ્યા પ્રમાણે વિધિ કરીને પુત્ર અને પુત્રવધૂને રાજી ખુશીથી ઘરે લઈ આવ્યા. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું કે, હે વત્સ, મેં તમને સુપોદન નામક વ્રતને કહ્યું. આ વ્રત 5 વર્ષ કરવું અને પછી ઉદ્યાપન કરવું. શંકર પાર્વતીનું પૂજન અર્ચન કરીને ચરુ તથા આંબાના પાનથી સવારે હોમ કરવું. પૂર્વ વિધાનથી વ્રતમાં નૈવેદ્ય અર્પણ કરવું તથા બ્રાહ્મણોને દાન આપવું. આ પ્રમાણે વ્રત કરવાથી પ્રાણી ચિરાયુ પુત્રને પ્રાપ્ત કરીને અંતમાં શિવપુર જાય છે.